નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. અને હંમેશની માફક આજે એક નવી જ માહિતી તમારી સામે હું લઈને આવ્યો છું. પહેલાં તો આપણે માહિતી જોઈએ તો ન્યૂયોર્કમાં મેલવિલેમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં સોમવારે તોડફોડ કરવામાં આવી હતી. ન્યૂયોર્કમાં રહેલા ભારતીય દૂતાવાસે આ ઘટનાને વખોડી કાઢી છે અને દૂતાવાસે આ ઘટનાને અસ્વીકાર્ય ગણાવી હતી. ન્યૂયોર્કમાં આવેલા મેલવિલેમાં BAPS સ્વામિનારાયણ મંદિર ઉપર એક હુમલો થયો છે. આ ઘટના સુફોક કાઉન્ટીના મેલવિલેમાં બની હતી, જે નાસાઉ વેટરન્સ મેમોરિયલ કોલેજિયમથી લગભગ 28 કિલોમીટર દૂર છે. અને આ ઘટનાને પગલે ભારતીય દૂતાવાસ સ્થાનિક ભારતીય અમેરિકન સમુદાય સાથે સતત સંપર્કમાં છે. તેણે અમેરિકાની કાયદા વ્યવસ્થા સંભાળતી સંસ્થાઓને જવાબદાર લોકોને પકડી અને તેમને યોગ્ય સજા કરવા વિનંતી કરી છે. હવે સ્થાનિક પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે અને ત્યાં ગુનેગારોને સજા આપવાના પ્રયાસો પણ કરી રહી છે. ભારતીય રાજદૂત તેઓની નિરાશા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરી હતી. તેઓએ પોસ્ટમાં લખ્યું હતું કે ન્યૂયોર્કના મેલવિલેના BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ અસ્વીકાર્ય છે, એમ પ્લેટફોર્મ X ઉપર જણાવવામાં આવ્યું છે. તેઓ ભારતીય સમુદાય સાથે સતત સંપર્કમાં છે અને આ જગતજન્ય કૃત્ય કરનાર સામે તાત્કાલિક કડકમાં કડક કાર્યવાહી કરવા માટે અમેરિકન કાયદા વ્યવસ્થાના અધિકારીઓ સમક્ષ આ મામલો ઉઠાવ્યો છે. મિત્રો, આવી જ માહિતી હરમેશ આપણી ચેનલ પર પ્રસારિત થતી હોય છે. જો તમને આપણી ચેનલ પરના વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક કરી લો. પ્રથમ વખત આપણી ચેનલ પર આવ્યા હોય તો આપણી ચેનલના વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલ આઇકોન પ્રેસ કરી દો. સાથે જ તમારા મિત્રોને પણ આપણી ચેનલના વિડીયોને શેર કરો, જેથી કરીને તેઓને પણ આપણી ચેનલના વિડીયોનો આનંદ મળી રહે. જય હિન્દ, જય ભારત.